મિત્રો, દુનિયા મજાક કરે કે તિરસ્કાર કરે, તેની ચિંતા કર્યા વગર જ મનુષ્યએ પોતાનું કામ કરવું જોઈએ. અસંભવ કશું જ નથી આ દુનિયામાં. તો થોડીક હિંમત તો કર. સપનું બદલી જશે હકીકતમાં, તો થોડોક પ્રયત્ન તો કર. જે માણસ કોઈ પણ જાતનું કર્મ કરતો નથી, તે માણસ હંમેશા કર્જમાં જ રહેલો હોય છે. મિત્રો, કુદરત બધાને હીરા જ બનાવે છે, બસ ઘસાય છે એ જ ચમકે છે. જ્યાં સુધી કોઈ કામને કરવામાં ન આવે ને, ત્યાં સુધી એ કામ આપણને અઘરું લાગે છે. પરાજય ત્યારે નથી થતું જ્યારે આપણે નીચે પડીએ છીએ, પણ પરાજય ત્યારે થાય છે જ્યારે આપણે ઊભા થવાનું છોડી દઈએ છીએ. બીજાની સક્સેસ સ્ટોરી વાંચવા કરતા લાખ ગણું વધારે આપણે પોતાની સક્સેસ સ્ટોરી બનાવીએ. માટે ઉઠો અને શરૂઆત કરો. જીવનનો સૌથી મોટો આનંદ એ જ કહેવામાં આવે છે જેને કરવા અંગે લોકો કહેતા હોય કે તું કરી શકીશ નહીં. જો માનવી શીખવા માંગે ને, તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શીખામણ તો આપે જ છે. માણસને બધું એની મહેનતથી નથી મળતું. ઘણી વખત કોઈના આશીર્વાદ પણ કામ લાગી જાય છે. મિત્રો, ક્યાં ને કેટલા વણાકો આવશે ને, એ કોને ખબર. હજી તો રસ્તો સાથે ઓળખાણ ચાલે છે. એક વાત હંમેશા યાદ રાખજો સાહેબ, કે મોટા કામની શરૂઆત એક નાના વિચારથી જ થાય છે. જો તમે ઈચ્છતા હો તમારા નજીકના સાચા માર્ગે ચાલે, તેને માર્ગની જાણકારી ન આપો, તેને માર્ગ ચાલીને બતાવો. હાર માનવી દુનિયામાં સૌથી સરળ કામ છે. તાકાત તો એ છે કે જ્યારે તમે મુશ્કેલ સ્થિતિમાં પણ ઝઝૂમતા રહો. સુખનો સૂરજ ત્યારે જ ઉગશે જ્યારે આપણે દુઃખોની રાતોથી લડતા રહીશું. જિંદગીમાં તકલીફો આવે ત્યારે જ તો આપણને ખબર પડે ને કે આપણામાં કેટલી તાકાત છે. સમય હાથથી નીકળી જાય છે, પછી માત્ર પસ્તાવો જ હાથ લાગે છે. જિંદગીમાં ફક્ત એટલી જ સીમાઓ છે જેટલી આપણે તેને બનાવીએ છીએ. મિત્રો, જિંદગી એક પરિશ્રમ છે અને મૃત્યુ એક વિશ્રામ છે. એટલે જ્યાં સુધી જીવતા છો ત્યાં સુધી મહેનત કરતા જ રહો. મનગમતું બધું મળી જાય ને, તો જીવવાની શું મજા. અને જીવવા માટે એકાદ કમી પણ જરૂરી છે સાહેબ. નિરંતર પ્રયાસ એ સફળતા માટેનો સૌથી ટૂંકો રસ્તો છે. જિંદગીમાં તકલીફો આવે તો ગભરાશો નહીં, કેમ કે પડીને ઊભો થનાર એ જ બાજીગર કહેવાય છે. મિત્રો, દરરોજ આવા નવા સુવિચાર માટે અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરતા રહેજો.